મેં અને મારી સાથે ભરતભાઈ સાકરિયા અને અમારા લોધિકા જિલ્લા પંચાયતના ઉમેદવાર ધૃતિબેન અને કૃતિબેન રાણપરિયા, અમે ચારેય લોધિકા અને કોટડા જિલ્લા પંચાયતના ઉમેદવારી તરીકે અમારું ફોર્મ એસડીએમ સાહેબને જમા કરાવેલું છે. અને ખાસ કરીને આ વિસ્તારના લોકો આમ આદમી પાર્ટીથી ખૂબ પ્રભાવિત છે. અને ખાસ કરીને ખેડૂતો કે જેને માવઠાના માર થયા છે, ખેત પેદાશોની ઉપજના ભાવ નથી મળતા, એના કારણે અમને આ વખતે સારો એવો ખેડૂતોનો સપોર્ટ મળેલો છે. લોકોને આ છેલ્લા 30 વર્ષથી આ ભાજપ સરકાર છે, બરોબર, તો ખેડૂતને ટાઈમે ખાતર પૂરું નથી પાડી શકતા. પછી વીજળીના પ્રશ્નો હોય ખેતીવાડીના, તો ટાઈમસર વીજળી નથી પૂરી પાડી શકતા અને ખેત પેદાશોના ભાવ પણ નથી 30 વર્ષથી આપી ગયા. તો આ વખતે ખેડૂતોએ પોતે જ નક્કી કરેલું છે કે આ સરકાર અમારે બદલાવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટાર્ગેટ ભાજપનો એવો છે, હું તમને એનું એક નાનું ઉદાહરણ દઉં. ગઈ સાલ જ્યારે ટેકાની મગફળી લેતા હતા ત્યારે 200 મણ માંડવી લેતા હતા. આ વખતે 75 મણથી એને ચાલુ કર્યું, એટલે 500 રૂપિયા સરકાર ટેકો આપે છે. હવે તમે 125 મણ માંડવી આમ આદમી પાર્ટીના પ્રયાસથી લીધી, હવે 75 મણના ગુણ્યા 500 કરો એટલે રકમ 39,000 રૂપિયા જેવી થાય. અને માવઠું થયું આ વખતે, તો એ સરકારે હેક્ટર દીઠ એટલે કે 6 વીઘા દીઠ 22,000ની સહાય કરી. હવે તમે 5 વીઘાના 39,000 રૂપિયા કરો એટલે હેક્ટર દીઠ 22,000, તોય સરકાર પાસે વધ્યા. એટલે ખેડૂના પૈસા પાછા કેવી રીતે આપવા એ સિન્ડિકેટ કરીને ભાજપ હાલે, કોઈ નવી સહાય નથી આપતી. જો જેની અત્યારે જે લોકો જાય છે ને, તમે મારા ફેસબુક ઉપર જોઈ શકો છો, અને તમારા મોબાઈલમાં તમે જોઈ લીજો કે ખાલી તમે આમ રીલ કરો ને તો એક રીલ કે એક ફોટો આમ આદમી પાર્ટીનો આવે છે. એટલે લોકો અમને સારા આશીર્વાદ આપે છે અને ખેડૂતો એમ જ કહે કે હવે અમે ધરાઈ ગયા. ભાઈ, આપણે મહાભારત અને રામાયણના ઇતિહાસ જોવો ને તો કૌરવો પાસે પણ જાજી સેના હતી અને રાવણ પાસે એથી વધારે સેના હતી. પણ જે સત્યના માર્ગે હાલતા હોય અને જેના રથ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ જેનો રથ હાંકતો હોય ને, તો એનો વિજય જ થાય. એમ અમારો છે ને આમ આદમી પાર્ટીનો રથ ગોપાલ હાંકે છે. એટલે અમને વિશ્વાસ છે કે આવડી મોટી એની સત્તા હોય કે એવડું સૈન્ય હોય, પણ જીત અમારી જરૂર થશે.